સ્પીડ ઓફ 90 રેડી. જો કોઈ વ્યક્તિ માણસોની જિંદગી જોખમમાં મુકાય અથવા અન્ય વ્યક્તિને વ્યથા કે હાનિ થવાનો સંભવ હોય એવી બેફામ રીતે બેદરકારીથી સરેઆમ રસ્તા ઉપર કોઈ વાહન ચલાવે અથવા સવારી કરે તેને 6 મહિના સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની અથવા 1000 રૂપિયા સુધીના દંડ અથવા બંને શિક્ષા કરવામાં આવશે. પેરેગ્રાફ. આ કામના આરોપીઓ સામે જે આક્ષેપિત ગુનો છે તેના તત્વો અને વ્યાખ્યા જોતા તેમજ ફરિયાદ પક્ષ તરફે રજૂ કરેલ પુરાવો જોતા ફરિયાદી પક્ષ તરફે તેઓના કેસ એટલે કે આરોપી સામે જે આક્ષેપ તેમની ફરિયાદ હકીકતમાં કરેલ છે તે તેઓ નિઃશંકપણે પુરવાર કરવાનો હોય છે અને જો ફરિયાદી પક્ષ તરફે રજૂ કરવામાં આવેલ પુરાવો જો એક સળંગ સાંકળની જેમ એક કડીથી બીજી કડીને સાંકળે તેવો પુરાવો રજૂ કરવામાં આવે તો જ આરોપીને સામેનો કેસ નિઃશંકપણે પુરવાર થઈ શકે. પેરેગ્રાફ. ફરિયાદી પક્ષ તરફે આંક 9થી પંચ કનુભાઈ ગાંડાભાઈને સોગંદ પર તપાસવામાં આવેલા છે અને તેઓએ તેમની સરતપાસમાં જણાવેલ છે કે ધોળકા પોલીસે તેમની આંબારેલી રસ્તા ઉપર પંચમાં 2 વર્ષ પહેલાં બોલાવેલા અકસ્માતનો બનાવ બનેલો હતો તે જુઓ તેઓ ગયેલા ત્યારે પંચનામામાં તેમની પોલીસે સહી કરાવેલી આંબારેલી ગામથી કાદીપુર જવાનો રસ્તો ઉપર અકસ્માત બનેલો અને ત્યાં એક પરીક્ષા પડેલી અને બીજું વાહન છોટા હાથી સ્થળ ઉપરથી હટાવી લીધેલ બનાવવાળી જગ્યાએ જે રિક્ષા પડેલી હતી તેનો નંબર તેમને ખબર નથી. પંચનામું બતાવતા તેમાં તેમની સહી ઓળખી બતાવી આંક 9થી પંચનામું રજૂ રાખેલ છે. જ્યારે ઉલટ તપાસમાં જણાવેલ છે કે એ વાત ખરી છે કે પોલીસે તેઓની તૈયાર પંચનામામાં સહી લીધેલી અને પંચનામું વાંચેલ નહીં. પેરેગ્રાફ. ફરિયાદી પક્ષ તરફે આંક 19થી ફરિયાદી લીલાબેન ગણેશભાઈને સોગંદ ઉપર તપાસવામાં આવેલા છે અને તેઓએ તેમની સરતપાસમાં જણાવેલ છે કે તારીખ 3/10/2014ના રોજ તેમના ગામે રિક્ષામાં બેસીને બેસણાની વિધિ પૂરી કરીને નીકળેલા ત્યારે પાછા ફરતા ગામ પાસે એક છોટા હાથી ગાડી જોતા અકસ્માત થયેલ અને તેમાં તેમની નાની મોટી ઈજા થયેલી જે બાબતે તેમણે આરોપી વિરુદ્ધ ફરિયાદ આપેલ જે આંક 20થી રજૂ રાખેલ છે. આ સિવાય બીજું કશું જાણતા નથી. આમ સદર સાહેબ ફરિયાદ પક્ષના કેસની હકીકતને સમર્થન આપતા ન હોઈને વિદ્વાન એપીપી શ્રીની મૌખિક વિનંતીથી તેમને હોસ્ટાઇલ જાહેર કર્યા બાદ તેમની ઉલટ તપાસ કરવા છતાંય તેમણે ફરિયાદ પક્ષના કેસની હકીકતને લેશ માત્ર સમર્થન આપેલ નથી. પેરેગ્રાફ. આ સાહેબની આરોપીઓ તરફે તેમના વિદ્વાન વકીલ શ્રી મારફતે ઉલટ તપાસ કરવામાં આવેલી છે અને તેમાં તેઓએ જણાવેલ છે કે એ વાત ખરી છે કે અમારે કોર્ટ બહાર સમાધાન થઈ ગયેલ છે અને બનાવની આરોપીને ભૂલની લીધે બનેલ નથી અને બીજાના કહેવાથી ફરિયાદ આપેલી. પેરેગ્રાફ. ફરિયાદ પક્ષ તરફે આંક 21થી સાહેબ જીવીબેન અનિલભાઈને સોગંદ પર તપાસવામાં આવેલ છે અને તેઓએ તેમની સરતપાસમાં જણાવે છે કે